અને હવે જુઓ કર્ણાટકમાં કોંગ્રેસની કમાલ। તો આખરે શરૂઆતી વલણમાં જ આખરે કોંગ્રેસ માત્ર 30 મિનિટની અંદર જ આખરે બહુમતીના આંકડાને પાર કરી ચૂક્યું હતું અને વલણ મુજબ કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી ચૂકી છે। ચૂંટણી પંચ પ્રમાણે કોંગ્રેસ 122 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે। ચૂંટણી પંચના આ વલણો જે સામે આવ્યા છે તેમાં ભાજપ 71 બેઠક ઉપર આગળ છે, જ્યારે કે જેડીએસ 24 બેઠક ઉપર અને અન્ય 7 બેઠકો ઉપર આગળ ચાલી રહ્યા છે। એટલે કે બહુમતના આંકડાને પાર કરી ચૂકી છે કોંગ્રેસ અને કોંગ્રેસ કર્ણાટકમાં જે કમાલ કરી છે તેને લઈને પાછળ આખરે એક મોટી જહેમત ચોક્કસપણે રહી અને તે આખરે પરિણામલક્ષી અત્યારે તો જણાઈ રહી છે। કોંગ્રેસની મતની ટકાવારીની અંદર પણ 6 થી 7% વધારો થયો છે। જેડીએસની મતની ટકાવારીમાં 5%નું નુકસાન છે અને વલણ મુજબ કોંગ્રેસને હવે સ્પષ્ટ બહુમતી મળી ચૂકી છે। તો આખરે આ તમામ પાછળ હવે વિશ્લેષણનો સમય ચોક્કસપણે આવ્યો છે, કારણ કે જે તમામ મુદ્દાઓ ઉઠ્યા અને જનતા સમક્ષ જે મુદ્દાઓને લઈને જવાયું તેને લઈને આખરે હવે પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે, પણ વલણની અંદર કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી મેળવી ચૂક્યું છે। ભાજપને જે આશાઓ હતી તે અત્યારે ફળીભૂત નથી જણાઈ રહી, પરંતુ હવે જોવાનું રહેશે કે પરિણામો બાદ આખરે આ તમામ બેઠકોનું ગણિત ક્યાં અટકે છે। તો આખરે આ તમામ બાબતોનું લઈને હવે વિશ્લેષણ ચોક્કસપણે થશે। વલણ મુજબ તો કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી છે। ભાજપ તરફથી પ્રતિનિધિત્વ કરવા માટે શ્રદ્ધાબેન રાજપૂત આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસ તરફથી જીગરભાઈ આપણી સાથે જોડાયા છે। જીગરભાઈ દોશી, આપ બંનેનું સ્વાગત। સૌપ્રથમ શ્રદ્ધાબેન આપની પાસે જ આવી જાઉં। મુદ્દાઓ તો ઘણા હતા, ઘણા ફળીભૂત થયા એવા લાગતા હતા, કયા મુદ્દા એવા છે કે જે પીટાયા? જો સૌપ્રથમ જે પ્રમાણેનું વલણ છે અને આગળ જતાં વલણ છે કે રિઝલ્ટ આવવામાં હવે થોડુંક રહ્યું છે, જે બી રિઝલ્ટ આવશે એ જનતા જનાર્દનનો આશીર્વાદ છે અને એ આશીર્વાદને ભારતીય જનતા પાર્ટી તરીકે અમે પણ સ્વીકારીએ છીએ, કારણ કે અમે ઓલવેઝ, અને એક વસ્તુ એ છે કે આજે ઈવીએમ ઉપર કોઈ બોમ્બાર્ડિંગ નહીં થાય એ ઈવીએમના મશીન માટે બી બહુ સારા ન્યૂઝ છે, એ વસ્તુ બી હું કહી શકીશ। ડેફિનેટલી અમે લોકોએ મુદ્દાઓ ઉપર કામ કર્યું છે। અમારી વિચારધારા છે એ બિલકુલ સ્પષ્ટ છે કે અમારી વિચારધારાની અંદર વિકાસ અમારો મુદ્દો હંમેશા રહ્યો જ છે। સૌનો સાથ હોય, સૌનો વિકાસ હોય, અંત્યોદય સુધી જવાની હોય, રાષ્ટ્રવાદી વિચારધારા હોય, મૂલ્ય આધારિત અમારી પંચનિષ્ઠાની રાજનીતિ હોય। આ વિચારોમાં અમારે ક્યારેય કોઈ ભેળસેળ લાવવા નથી। અમે પ્રજાજનો સુધી અમારા જે સંગઠનના કાર્યકર્તા, શીર્ષોત્તર નેતૃત્વ છે, દેવદુર્લભ કાર્યકર્તા છે, એ જ વિચારો સાથે કામ કરવાના છે। કદાચ પરિણામો આજે અમારી અપેક્ષા કરતાં કદાચ સારા ન બી આવ્યા હોય તો પણ એનાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે નેતૃત્વમાં કોઈ પણ પ્રકારની અસમજ નથી, કારણ કે અમે તો સંઘર્ષોથી આવેલી પાર્ટીઓ છે। વર્ષો લાગ્યા છે અમારા વિચારોને લોકોના ઘરે સુધી પહોંચાડવા માટે। નોર્થ ઇસ્ટ બી એક એવી જગ્યા હતી કે જ્યાં ક્યારેય વિચાર્યું નહોતું કોઈ દિવસ કે ભારતીય જનતા પાર્ટીની સરકારો બનશે, પણ આજે તમે જોઈ લો કે આસામથી લઈને નોર્થ ઇસ્ટની અંદર કેટલા ચીફ મિનિસ્ટર ભારતીય જનતા પાર્ટીના છે અને ઘણી જગ્યાએ અમારી પાર્ટીના ચીફ મિનિસ્ટરો સતત 2 થી ત્રીજી વખત ચીફ મિનિસ્ટર બનતા આવ્યા છે, મુખ્યમંત્રી બનતા આવ્યા છે અને અમારી જે વિચારધારા છે એને લોકોએ સ્વીકારેલ છે। અચ્છા, ચલો, વિચારધારા અને મેઇન વિકાસનો મુદ્દો આપે કહ્યો। જીગરભાઈ, આખરે આ જીતના શ્રેયની અંદર શું કોંગ્રેસે જે મુદ્દા ઉઠાવ્યા તે જનતાને ગળે ઉઠ્યા કે પછી આખરે સત્તા વિરોધી એક લહેર પણ હતી કે જે તમને સપોર્ટ રહી? ભાજપના જે નારાજ નેતાઓ હતા તેમને જે સ્વીકાર્યા, તેમને જે આવકાર્યા તે પણ મુદ્દો વધારે હાવી રહી? આપના મુદ્દે એવા કયા 5 મુદ્દા છે કે જે કોંગ્રેસની કમાલમાં સહભાગી બનશે? બિલકુલ, સૌ પ્રથમ તો હું કન્નડિગા લોકોને અને તમામ જ્ઞાતિ જાતિના લોકોને જે કન્નડ ભાષા બોલે છે અને કર્ણાટકમાં રહે છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બૌદ્ધ, જૈન, પારસી, તમામ લોકોને, તમામ નેતાઓને, તમામ કોંગ્રેસના કાર્યકરોને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન આપું છું કે કોંગ્રેસ પોતાના દમ ઉપર આ વખતે કર્ણાટકમાં સરકાર બનાવી રહી છે, પહેલી વાત। બીજી વાત, જે તમે કહ્યું મુદ્દાઓ ઘણા બધા છે। એન્ટી ઇન્કમ્બન્સી એક મુદ્દો ચોક્કસ હતો, જેના લીધે સરકાર તરફ નારાજગી 100% દેખાતી હતી। 40% કમિશનની સરકારની જે વાત ચાલતી હતી એ ચૌટે ચર્ચાતી હતી, પણ ફક્ત એન્ટી ઇન્કમ્બન્સી સિવાય જો જોઈએ ને તો કોંગ્રેસ પાર્ટીની જે ગ્રાસરૂટ લેવલ ઉપર મહેનત છે, ભારત જોડો યાત્રાથી શરૂ કરીને જ્યારે બીજેપી તરફથી એવું કહેવામાં આવતું હતું કે સિદ્ધારમૈયાજી અને ડીકે શિવકુમારજી વચ્ચે ક્યાંય સાંઠગાંઠ નથી અથવા કોઈ કોમ્બિનેશન નથી, એ બધી જ જે અટકળો હતી એને દૂર કરીને ખરગેજીના પોતાના નેતૃત્વ હેઠળ અને રણદીપ સુરજેવાલાજીના જે ચાણક્ય નીતિ છે એ તમામ આ વસ્તુ ભેગી કરીએ તો
અમારા ખ્યાલથી અમે જે 5 વચનો આપ્યા છે એના બેઝ ઉપર આજે કર્ણાટકના લોકોનો વિજય થયો છે અને એણે તમામ આ જે ફેક્ટર છે એણે ખૂબ મોટો ભાગ ભજવ્યો છે. હું નથી માનતો કે આજે અમે કોઈને ક્રિટિસાઇઝ કરીએ કોઈ બીજી પાર્ટીને. આ અમે અમારા વિજય તરીકે અને લોકોના વિજય તરીકે જોઈ રહ્યા છીએ. અને સૌથી અગત્યની વાત એ છે કે આનાથી એક વાત બહુ સ્પષ્ટપણે સાબિત થઈ ગઈ છે કે ધર્મની રાજનીતિ કરનારી કોઈ પણ પાર્ટી હોય, બીજેપી હોય અથવા કોઈ પણ ધાર્મિક તૃષ્ટિકરણ કરનારી પાર્ટી હોય, જનતાને હવે સાચો વિકાસ, સાચી સલામતી, સાચી સુખાકારી જોઈએ છે. ધર્મ દરેકના હૃદયમાં છે, મઝહબ દરેકના હૃદયમાં છે, દરેક કોમના હૃદયમાં છે. એટલે એની રાજનીતિ આજની તારીખે હવે ભારત દેશમાં સફળ નહીં થાય. કર્ણાટકે હવે અનુમાનો અને વિશ્લેષણની પણ ચોક્કસ વાત કરી લઈએ. TV9 નું જે આકલન છે ને જે અનુમાન સામે આવી રહ્યું છે, આખરે SC STના જે સૌથી વધુ મત છે કોંગ્રેસને મળ્યા છે, મુસ્લિમોના મત સૌથી વધુ કોંગ્રેસને મળ્યા છે. કર્ણાટકમાં કોંગ્રેસની જીત પર TV9 નું જે આકલન સામે આવી રહ્યું છે કે SC ST મત સૌથી વધુ કોંગ્રેસને મળ્યા. આ અનુમાનની સાથોસાથ મુસ્લિમ વોટ પણ કોંગ્રેસને સૌથી વધુ મળ્યા. આ ઉપરાંત CM બસવરાજ બોમ્મઈ પરિણામો પણ શું બોલી રહ્યા છે તે પણ આપણે જણાવીએ. બસવરાજ બોમ્મઈએ હારની જવાબદારી સ્વીકારી છે. આ સમગ્ર મામલે તેઓ હાર સ્વીકારી રહ્યા છે. પરિણામો પર આખરે CM બસવરાજ બોમ્મઈએ આખરે હારની જવાબદારી લીધી છે, હાર સ્વીકાર્યું છે. અને આ સમગ્ર મામલે હવે આગામી સમયમાં ચોક્કસપણે વિશ્લેષણ થશે. હારના કારણોની સમીક્ષા કરશું તેવી વાત તેઓ ચોક્કસપણે કહી રહ્યા છે. અને ચોક્કસપણે આખરે હાર જીત બાદ આ વિશ્લેષણ પણ અત્યંત મહત્વપૂર્ણ રહેતું હોય છે. શ્રદ્ધાબેન, આખરે બસવરાજ પણ આખરે હાર સ્વીકારી રહ્યા છે અને મુદ્દાઓ પર હવે સમીક્ષા વિશ્લેષણ આ તમામ બાબતો થશે. પરંતુ છતાં પણ કોંગ્રેસ દ્વારા જે 40% વાળી વાત અને ભ્રષ્ટાચારની વાતનો જે મુદ્દો ઉઠાવ્યો હતો, કદાચ ભાજપ તે જવાબ આપવામાં પાછી પાની કરી ગઈ માટે આ પરિણામ? પહેલાં તો જે મુખ્યમંત્રીશ્રીએ હારની જવાબદારી સ્વીકારી છે, લોકતંત્રમાં જ્યાં હોય છે એમણે સ્વીકારી છે, પણ જે પાર્ટીની વિચારધારા છે એને લઈને હું એ જ કહીશ કે શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીએ કહ્યું છે કે બીજેપી કા કાર્યકર્તા હારતા નહીં શીખતા હૈ. આની અંદર અમારી પાસે શીખવાનું ઘણું બધું હશે. અમે અમારી વિચારધારા, અમારા મુદ્દાઓ લઈને ગયા, પણ કયા એવા કારણો થયા કે જેનાથી અમને લોકોને ધારી સફળતા ન મળી, અમે ત્યાં સરકાર નહીં બનાવી શક્યા, એ વસ્તુ ઉપર પણ અમારું શીર્ષસ્થ નેતૃત્વ લઈને કર્ણાટકનું જે નેતૃત્વ છે અને છેક શક્તિ કેન્દ્ર, બૂથ કેન્દ્ર સુધી બધું જ સંગઠન, સરકાર બધા વિચાર કરશે જ, કારણ કે દરેક વસ્તુની અંદર અમને કંઈ શીખવા મળશે એવું શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીએ કહ્યું છે. એટલે એ કોઈ અમારા માટે આ નિરાશાની વસ્તુ નથી. મેં તમને અગાઉ બી કીધું છે ને ઘણી બધી ડિબેટ્સમાં અને પેનલ્સમાં કહી રહ્યા છે કે સંઘર્ષો કી પાર્ટી હૈ, રાતોं રાત કુકુર મુત્તે की तरह आई नहीं है. કોઈ અમે લોકોએ સત્તા ભોગવી નથી. અમે તો વિપક્ષમાં રહીને 2 થી 282 થી લઈને 303 ઉપર આવ્યા છે. નોર્થ ઇસ્ટમાં ક્યારેય નહોતું વિચાર્યું, ત્યાં અમારા મુખ્યમંત્રી છે. એવી ઘણી બધી જગ્યાએ છે. લોકો વિચારતા બી નહોતા કે ભારતીય જનતા પાર્ટી અહીંયા જશે, કે અમારા કાર્યકર્તા કે જનસંઘના અમારા કાર્યકર્તાના સંઘર્ષો જોયા છે. તો એ બધી પરિસ્થિતિમાંથી લઈને જ્યારે અહીં સુધી પહોંચ્યા છીએ, તો કોઈ જ રાજ્યમાં અમને જો અમારી એક્સપેક્ટેશન મુજબનું પરિણામ ન મળે તો એનાથી કઈ બીજેપીનો કાર્યકર્તા. બિલકુલ, ચલો આપણે આગળ મુદ્દાઓ પર પણ વાત કરીશું, પણ હાલ એક બ્રેક માટે રોકાઈશું અને સાથોસાથ આગળ એ મુદ્દા પ્રમુખ રહેશે કે આખરે જનતા સુધી પહોંચવા માટે જે મુદ્દાઓ લઈને ગયા હતા એ મુદ્દા આખરે ગળે ન ઉતર્યા, ક્યાં રહી ગઈ કચાશ, તેની પણ વાત બ્રેક બાદ. વલણોમાં તો સ્પષ્ટ લાગી રહ્યું છે આખરે કોંગ્રેસે કમાલ કરી બતાવી છે. આખરે સ્પષ્ટ બહુમતી આ વલણોની અંદર દેખાઈ રહી છે. પરિણામો ધીરે ધીરે સ્પષ્ટ થતા રહેશે. ચૂંટણી પંચના જે વલણો સામે આવ્યા છે તે અનુસાર કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી ચૂકી છે. એટલું જ નહીં, આ ચૂંટણી પંચ પ્રમાણે કોંગ્રેસ 124 બેઠકો ઉપર આગળ જણાઈ રહી છે અને પરિણામો ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યા છે. ભાજપ અત્યારે 70 બેઠકો ઉપર આગળ ચાલી રહી છે. JDS 23 બેઠકો ઉપર અને અન્ય 7 બેઠકો ઉપર આગળ ચાલી રહ્યા છે. આ જે તમામ વલણો છે તે હવે પરિણામોમાં ધીરે ધીરે તબદીલ થઈ રહ્યા છે અને 1999 બાદ કોંગ્રેસને 40%થી વધુ મતની ટકાવારી પ્રાપ્ત થઈ છે. તે પણ એક મહત્વપૂર્ણ અપડેટ. તો કર્ણાટકની અંદર કોંગ્રેસની કમાલ જોવા મળી છે અને ચૂંટણી પંચે જે વલણ જાહેર કર્યા છે તે અનુસાર કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી ચૂકી છે અને ચૂંટણી પંચ પ્રમાણે કોંગ્રેસ 125 બેઠક પર અત્યારે આગળ ચાલી રહી છે. ભાજપ 69 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે અને JDSની વાત કરવામાં આવે તો તે 24 બેઠકો ઉપર આગળ ચાલી રહ્યું છે, અન્ય 6 બેઠકો ઉપર આગળ. તો આખરે આ સમગ્ર મામલે હવે પરિણામો થોડી વારમાં સ્પષ્ટ થઈ જશે, પણ વલણની અંદર તો સ્પષ્ટપણે કોંગ્રેસ સરકાર બનાવી રહી છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે. છતાં પણ હવે જે એક્શન મોડમાં કોંગ્રેસ આવ્યું છે એ છે બેંગાલુરુમાં તમામ ધારાસભ્યોને એકજૂટ કરવા, કારણ કે તેમને ડર લાગી રહ્યો છે ઓપરેશન કમળનો. શ્રદ્ધાબેન, આખરે આ વાત કોંગ્રેસને અત્યારે પણ એલર્ટ રાખી રહી છે.
પહેલી વસ્તુ તો એ છે કે જો એ પ્રમાણેની સ્ક્રીન ઉપર રિઝલ્ટ આવી રહ્યા છે 122 125ની વાત કોંગ્રેસ કરી રહી છે, આ એક સ્પષ્ટ જનાદેશ સ્પષ્ટ બહુમતી જે છે એમને આપવી છે કર્ણાટકની જનતા જનાર્દને. એના પછી જો એમને ડર લાગતો હોય તો મને લાગે છે કે જનતા જનાર્દને જે વિશ્વાસ કોંગ્રેસ પ્રત્યે અત્યારે દર્શાવેલો છે એનું અપમાન કોંગ્રેસના લોકો પોતે જ કરી રહ્યા છે. કેમ આવો અવિશ્વાસ છે? કેમ એ લોકોને પોતાની લીડરશિપ ક્વોલિટી ઉપર ભરોસો નથી કે લીડરશિપને ધારાસભ્યો પર ભરોસો નથી? ત્યાં એમનો એક આંતરિક વિખવાદ જોવા મળે છે. પાછલા અનુભવોને લઈને હવે હા, આ હવે હોઈ શકે. પાછલા અનુભવ મહારાષ્ટ્રમાં જે થયું તેને લઈને હવે હું હોઈ એના શકે. ઉપર જ આવું છું કે ભાઈ એ લોકો સીધું એક ઠીકરું ફોડી દેશે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ કે અમારા ઉપર કે ભાઈ તમે આ કર્યું, તાનાશાહીની વાતો કરશે કે તમે તાનાશાહી છે, તમે ઈડીથી કે એસબીઆઈ જે બી હોય છે સીબીઆઈ આ તે બધું હમણાં જીગરભાઈ બોલશે. પણ હું એ જ કહેવા માંગુ છું કે તાનાશાહી ક્યારેય ભારતીય જનતા પાર્ટીના વિચારોમાં લોહીમાં કે ડીએનએમાં રહી જ નથી. આ દેશની અંદર જે બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન છે 356ની કલમનો 50 વખતથી વધારે વખત જો મિસયુઝ કરીને ચૂંટાયેલા મુખ્યમંત્રીને પોતાના સ્થાન ઉપરથી પદભ્રષ્ટ કરવાનું કામ કર્યું હોય તો એ આદરણીય માનનીય મારા દેશની પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીએ કર્યું છે. અને લોકશાહીને પણ કાળું જે કલંકિત કરવાનું ટીકું ઇમરજન્સી બી એમના સમયમાં લાગવામાં આવ્યું છે. એટલે એવી તાનાશાહી એ જે છે ભારતીય જનતા પાર્ટીના ડીએનએમાં કે લોહીમાં કે વિચારધારામાં નથી. હવે આ કોંગ્રેસનો આંતરિક મામલો છે કે એમના 122 કે જે પણ એ જે અત્યારે સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થઈ રહ્યું છે કે જે બી એમના ધારાસભ્યો આવે કે એમની સરકાર બનવા જઈ રહી છે, અમે એમને અભિનંદન બી આપી દીધા છે. ચલો આ મુદ્દે આખરે અને હવે EVM આગામી ઉપર સમયમાં રોકવાના પરિણામો પણ એ સ્પષ્ટ એમનો થશે. પોતાનો આંતરિક ત્યારબાદ મુદ્દો છે. આખરે મેજોરિટી ક્યાં આવશે તો ખ્યાલ આવી જશે. પણ જીગરભાઈ આખરે આ એલર્ટનેસ છે કે પછી તકેદારી છે કે પછી આગામી રણનીતિનો એક ભાગ છે કે આખરે બેંગાલુરુમાં સૌ કોઈને અત્યારે ભેગા કરવા કોંગ્રેસ જહેમત ઉઠાવી? પહેલી વાત તો એ છે કે આ એલર્ટનેસ કે તકેદારી એવું કંઈ જ નથી. અમે વિજય તરફ આગળ વધી રહ્યા છે એટલે સ્વાભાવિક છે કે તમામ જીતેલા ધારાસભ્યો એક જગ્યાએ ભેગા થાય, આગળની રણનીતિની ચર્ચા કરે, એ માટે ભેગા થઈ રહ્યા છે. પહેલી વાત. બીજી વાત, આમાં અમને કોઈ ઓપરેશન લોટસનો કોઈ ડર નથી. કદાચ આગળના સમયમાં તમે એ જોશો કે ભાજપમાંથી કોંગ્રેસમાં આવનારા નેતાઓની સંખ્યા વધી જશે આવનારા સમયમાં. એ પણ તમે આ ચોક્કસ જોશો, એ મારી વાત આ લખી રાખજો. ત્રીજી વાત, જ્યારે આ વાત ચાલે છે TV9ની ટીમને પણ હું એક વિનંતી કરવા માંગુ છું કે હમણાં 5 મિનિટ પહેલાં તમે એક લાઈન બતાવી કે કોંગ્રેસને આ વખતે SC STના અને મુસ્લિમ મતો ખૂબ મળ્યા છે. ચોક્કસ એમાં સુધારો કરશો. 40% ઉપર મતો મળ્યા છે એટલે એમાં હિન્દુ મતો પણ કોંગ્રેસને મળ્યા છે, અમીર ગરીબ મધ્યમ વર્ગના પણ મતો. નહીં બિલકુલ આ એક ટેગલાઈન થાય છે. હું તમારી ટીમને ચોક્કસ એટલું કહેવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટી SC ST મુસ્લિમ છે અથવા એ પાર્ટી છે એ રીતની ટેગલાઈનની નેરેટિવ હું આ વસ્તુમાં 100% આનો એક વિરોધ જતાવું છું. કોંગ્રેસ પાર્ટી દરેક માટે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, બૌદ્ધ, પારસી, યહૂદી તમામ લોકો જે સમગ્ર દેશમાં વસે છે અને કર્ણાટકમાં 40% વોટ સાથે જીતી છે તો એ ચોક્કસ સ્પષ્ટ છે કે કર્ણાટકની અંદર નહીં બિલકુલ હું આ વસ્તુ એટલા માટે આપની ટીમને માહિતીમાં ધ્યાન દઉં છું કે બધાના વોટ મળ્યા છે, ફક્ત કોઈ એક પર્ટિક્યુલર કોમ કે સમાજના વોટની આમાં વાત નથી. એટલે એ ચોક્કસ સુધારો કરશે. આખરે ગત ચૂંટણીના આ ચૂંટણીના પરિણામોની અંદર જે ડિફરન્સીસ આવશે ચોક્કસપણે હાઇલાઇટ્સમાં આવી શકે, એના માટે કોઈ ભેદભાવ ન હોઈ શકે. શ્રદ્ધાબેન, આખરે આ તમામ બાબતોને લઈને પ્રયત્નો તો તમામ પાર્ટીએ કર્યા, તમામ સમાજ સુધી જવા માટે, તમામ લોકો સુધી જવા માટે, છતાં પણ જે રણનીતિઓ ઘડાઈ હતી અને તેને લઈને આખરે જનતા સમક્ષ જવાયું હતું ત્યારબાદનું આ પરિણામ છે અને તેમાં આગામી દિવસોમાં વિશ્લેષણ આવશે ત્યારે સૌ કોઈએ સ્વીકારવું પડશે. આ અનુમાન અને વલણને વિશ્લેષણને કોઈ ઠુકરાવી નહીં શકે. પણ શ્રદ્ધાબેન, આખરે આ તમામ બાબતોને લઈને જે જનતા સમક્ષ જઈને મુદ્દા મુકાયા, આપની દ્રષ્ટિએ કયા એવા મુદ્દા છે કે જે ખરેખર જનતા સુધી પહોંચવા જોઈતા હતા પણ નથી પહોંચ્યા અને તેને લઈને ભાજપને આટલી બેઠકોનું નુકસાન ભોગવવું પડ્યું? મેં તમને જેમ કીધું કે વાજપેયીજીએ કહ્યું છે કે ભાઈ બીજેપી કા કાર્યકર્તા હારતા નહીં શીખતા, તો અમારા માટે શીખવાનો સમય છે ને આ બહુ અર્લી હશે કે અમારા કયા મુદ્દા છે એ સ્પર્શી શક્યા નહીં. પણ અમારા માટે જાણવું બી બહુ જરૂરી છે કે અમારા કયા મુદ્દા સ્પર્શી શક્યા નહીં. કારણ કે અટલજીએ જ કહ્યું છે કે નિંદક નિયરે રાખીએ, જે પોતાની નિંદા કરતો એને પોતાની નજીક રાખો તો તમને શીખવાનો વધારે પડતો મોકો મળશે. અને જ્યારે અમે આ સ્વીકારી લીધું છે છતાં પણ થોડા કારણો આપણે જણાવી દઉં. ભાજપની હારના કારણોમાં બળવાખોરોને ભાજપને મોટું નુકસાન પહોંચાડ્યું તે કામ સામે આવી રહ્યું છે. દલિત મુસ્લિમ મત બેંક પર JDS તરફ રહી આ બાબતોને લઈને જે આકલન થઈ રહ્યું છે, હું મુદ્દા મૂકું છું, પછી આપ આપનું ચોક્કસપણે વાત મૂકી શકો છો. CM બોમ્બે વિરુદ્ધ પણ સત્તા વિરોધી એક લહેર હતી, તે પણ એક કારણ અત્યારે ચર્ચાઈ રહ્યું છે. આ સિવાય બજરંગ બલી વાળું જે જાતિ સમીકરણ ઊંધું પડી ગયું તે પણ અત્યારે છેલ્લા દિવસોમાં તેની ઉપર સૌથી વધુ પ્રચાર રહ્યો. બીજા બધા મુદ્દાઓને છોડીને ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસ કરતા ઓછી પ્રભાવશાળી જાહેરાત રહી, તે પણ અત્યારે આ સમગ્ર મામલે હવે ચર્ચાનો વિષય બન્યો છે. ટિકિટ વહેંચણીમાં વિલંબને કારણે નુકસાન થયું. આ તમામ હારના કારણો અત્યારે સામે આવી રહ્યા છે. આપ આપનું સ્પષ્ટીકરણ ચોક્કસપણે આપજો. પણ રાષ્ટ્રીય મુદ્દા પર ચૂંટણી લડવાથી નુકસાન થયું અને સ્થાનિક મુદ્દાઓ છે તેને આખરે
સ્પર્શવામાં ન આવ્યા, એ સિવાય જાતિગત સમીકરણોને સિદ્ધ કરવામાં પણ ક્યાંક કચાશ રહી ગઈ. આ તમામ કારણો અત્યારે જણાઈ રહ્યા છે. હવે આપની હું ચોક્કસપણે એમાં વિશ્લેષણ ઈચ્છીશ. જો એક વસ્તુ સ્પષ્ટ છે કે અમારી પાર્ટી હંમેશા સૌનો સાથ સૌનો વિકાસ માંગે છે અને અમે અમારા સંગઠનની અંદર 7 વિવિધ પ્રકારના મોરચાઓ છે અને અમારી પાર્ટી સ્પષ્ટપણે માને છે કે દરેક જાતિના લોકોનું કોકને કોક નેતૃત્વ છે એ હોવું જોઈએ, કારણ કે અલગ અલગ ફૂલોથી બનેલો આ ગુલદસ્તો શોભાસ્પદ લાગે છે. કોઈ એક જ ફૂલનો કોઈ એક ગુલદસ્તો અમે ક્યારેય વિચારતા નથી. એટલે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પહેલેથી એ સ્પષ્ટ રહી છે કે તમામ જાતિ, જ્ઞાતિ, વર્ણ, ધર્મના લોકોને લઈને ચાલવું. અમારે ત્યાં 7 મોરચા છે, એની અંદર મહિલા, યુવા, ઓબીસી, કિસાન, લઘુમતી મોરચું બધું જ છે. એટલે એ કહેવાની કોઈ જરૂર છે નહીં કે અમે કોઈ વ્યક્તિને કે જાતિને એ સમુદાયને અલગ તરીકે જોઈએ છે. જ્યારે અમે વિકાસની વાત કરીએ છીએ, જ્યારે અમે રોડ, રસ્તા, પાણી, ડાયરેક્ટ બેનિફિટ અકાઉન્ટ સિસ્ટમથી લોકોના ઘર સુધી જવાની વાત કરીએ છીએ, ત્યારે એ નથી જોતા કે ભાઈ એ કઈ જાતિ, જ્ઞાતિનો, કયા ધર્મનો છે. વિકાસ છે, રોડ છે, રસ્તો છે કે વીજળી છે કે પાણીની સુવિધાઓ છે, એ ત્યાં સુધી જાય છે. છતાં પણ હું માનું છું કે ડબલ એન્જિન સરકારની કામ કરેલા જે કામો હશે અને ક્યાંક અમે અમારી જે વાત છે પહોંચાડવામાં કદાચ નિષ્ફળ રહ્યા છીએ, પણ એનો મતલબ એ નથી કે અમે આને હાર માની લીધી છે કે અમે હતાશ થઈ ગયા છીએ. અમે એનો સ્વીકાર કરીએ છીએ ને એમાં અમારે જે સુધારા કરવા જેવું લાગે છે, ડેફિનેટલી અમે સુધારા કરીશું અને એના ઉપર કામ આખરે કરીશું. આ મુદ્દાઓને લઈને આગામી દિવસોમાં વિશ્લેષણ થશે. પણ જીગરભાઈ, આખરે એ વાત તો ચોક્કસપણે સ્વીકારશો, આખરે જીત મેળવી રહ્યા છો તો ચોક્કસપણે મુદ્દાઓ તો લઈને આપ ગયા જ હશો. આપ પ્રજાના જનમાનસને પણ પારખવાની કોશિશ કરી અને એ નબ્સ પારખીને આપ આ બેઠકો મેળવી છે. તો આ મુદ્દે 5 મુદ્દા તો ચોક્કસપણે કહી શકો કે આ 5 મુદ્દા એવા હતા કે જે જનતાના જનમાનસને સ્પર્શતા હતા અને તેનું આ પરિણામ છે. બિલકુલ 5 નહીં 50 મુદ્દા છે. આની અંદર તમે જોવા જાઓ તો અમે જે 5 ગેરંટી આપી હતી પહેલેથી, જેમાં ઇલેક્શનના આગલા દિવસે અમારા 223 ઉમેદવારો જે હતા તેમણે ગેરંટીમાં સહી સુદ્ધા કરી દીધી હતી કે પહેલી કેબિનેટ બનશે એટલે અમે આને લાગુ કરી દઈશું. એમાં અન્ન નિધિની યોજના હોય, બહેનોને 2000 રૂપિયા મહિને સન્માનની રાશિ આપવાની વાત હોય, કે 10 કિલો અનાજ પ્રત્યેક વ્યક્તિ દીઠ મફત આપવાની વાત હોય, કે પછી 1500 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધીનું સ્ટાઇપેન્ડ આપવાની વાત હોય. આવા તમામ મુદ્દા અમે આવરેલા છે અને એ જે ગેરંટી સ્વરૂપે અમે આપ્યા છે એના ઉપર લોકોએ વિશ્વાસ કર્યો છે, પહેલી વાત. અને એન્ટી ઇન્કમ્બન્સીનો પણ જે ફાળો રહ્યો છે એ સ્વાભાવિક છે કે એ વિજયની અંદર અમને દેખાય જ છે. અને એ સિવાય તમે એક મુદ્દાનો જે ઉલ્લેખ કર્યો કે ભાજપમાંથી જેટલા લોકો છોડીને આવ્યા છે તે તમામ લોકોને કોંગ્રેસે ખુલ્લા દિલે સ્વીકાર્યા, એમને કામ કરવાની તક આપી અને એમને એ ફ્રીડમ આપી કે જે એમને ક્યાંય એમની પાર્ટીમાં નથી મળતી. અને એના પરિણામ સ્વરૂપે પણ અમને ખૂબ જ અલગ અલગ જાતિ જ્ઞાતિના સમીકરણો સાથેના વોટ બેંકમાં પણ અમને ફાયદો થયો છે. એમાં કોઈ મિનમેક નથી. એક વાત તમે અહીંયા નોંધનીય છે કે 17 લોકો જે કોંગ્રેસ છોડીને જ્યારે ભાજપમાં ગયા હતા, જ્યારે ઓપરેશન લોટસ છેલ્લા વખતની સરકારમાં થયું હતું, 104 સીટો કોંગ્રેસની ભાજપની હતી અને તે છતાં એમણે સરકાર બનાવી હતી કોંગ્રેસ અને જેડીએસના લોકોને તોડીને. એમાંથી 12 લોકો આજની તારીખે ચૂંટણી હારી રહ્યા છે. એટલે આ પણ એક સબક છે પક્ષપલટુ નેતાઓ માટે, ચાહે કર્ણાટકમાં હોય કે ગુજરાતમાં હોય કે ભારત દેશના કોઈ પણ રાજ્યમાં હોય. પક્ષપલટુ અને લોકો નથી સ્વીકારતા અને દરેક જગ્યાએ સ્થાનિક રાજનીતિ, સ્થાનિક નેતા, સ્થાનિક પ્રશ્નો, સ્થાનિક મુદ્દો કામ કરે છે. અને કદી એ પણ માનીને ન ચાલવું કે કોઈ એક પાર્ટી અજય છે. એ આજે કોંગ્રેસના વિજય સાબિત કરી આપ્યું છે કે ગમે તેવી પાર્ટીઓ સામે કોઈ પણ પ્રકારની લડાઈ હોય, કોંગ્રેસ પાર્ટી લડે છે અને જીતે છે અને સક્ષમ છે. બિલકુલ. કર્ણાટકની આ વિધાનસભા ચૂંટણીના જે વલણો અત્યારે સામે આવ્યા છે, જે પરિણામો પણ ધીરે ધીરે આવી રહ્યા છે, તેને લઈને તો ચોક્કસપણે લાગી રહ્યું છે કે આખરે જે લોકોએ આખરે પક્ષપલટો કર્યો તેને જનતાએ સ્વીકાર્યા નથી, તે આ પરિણામો સ્પષ્ટ કરી રહ્યા છે. પણ આપે કહ્યું તે પ્રમાણે જેટલા પણ વચન આપ્યા છે જનતાને તે એક બાદ એક એમ્પ્લિફાય આપ કરશો. ખાસ કરીને બજરંગ દળનો મુદ્દો પણ આખરે ખૂબ છેલ્લા દિવસોમાં ગાજ્યો હતો અને હવે પરિણામ આપની તરફી છે. કઈ પ્રકારનું ઇમ્પ્લિમેન્ટેશન હશે તેમાં? એ મુદ્દો છે ને, તમે જો ધ્યાનથી વાંચશો, એનું ઇન્ટરપ્રિટેશન કરશો તો જે સંકલ્પ પત્ર અમે આપ્યો છે એમાં 11મા નંબરના પેજ ઉપર ચોખ્ખું સ્પષ્ટ લખ્યું છે. બેન કરવાની વાત તો સૌથી છેલ્લી છે. એ મુદ્દામાં ચોખ્ખું લખ્યું છે કોઈ પણ એવા જે એલિમેન્ટ્સ હશે, જે કોઈ અતિવાદી એલિમેન્ટ્સ અથવા તત્વો હશે, એમની ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે જો એ સમાજને નુકસાન કરતા હશે. એટલે બેન કરવાની જે વાત છે એ સૌથી છેલ્લી વાત છે. પણ એનું ઇન્ટરપ્રિટેશન તમામ મીડિયામાં ખોટી રીતે થયું છે, તમામ ડિબેટ્સમાં ખોટી રીતે થયું છે. એટલે આ હું ચોખવટ સાથે વાત કરવા માંગુ છું કે એ પ્રકારના જે નિવેદનો છે એને એ રીતે ન લેવા કે અમે એને બેન કરી દેવાની વાત કરી છે. આજે અમારી સરકાર અને અમારા જે ધારાસભ્યો છે, અમારું જે સંગઠન છે, એમનું માનવું એ સ્પષ્ટ છે, જે લોકોની લાગણી છે કે કોઈ પણ સમાજ, કોઈ પણ જાતિ, કોઈ પણ ધર્મ, કોઈ પણ કોમના કોઈ પણ લોકો હોય પણ જે સમાજ વિરોધી છે એમના ઉપર પગલાં લેવામાં આવશે. અને શાંતિ, સુખાકારી અને સલામતી માટે કોંગ્રેસ સરકાર જે પ્રયત્નો કરી શકશે મેક્સિમમ કરશે, જેથી લોકો પોતાના પ્રોગ્રેસ અને ગ્રોથ માટે સારું જીવન જીવી શકે અને 80 કરોડ લોકોને મફતમાં રાશન ના આપવું પડે, એ પોતાના બળ ઉપર પોતાની ખુદદારીથી જીવન ચલાવી શકે. ચલો, આખરે આ
આ વાક્યોને આખરે કઈ રીતે ઇન્ટરપ્રિટેશન કરાય, પરંતુ ચૂંટણી ટાણે અને પ્રચાર ટાણે તો જે મુદ્દાઓ સ્પષ્ટ રીતે આખરે જનતા સમક્ષ લઈ જવાતા હતા. શ્રદ્ધાબેન, આખરે આ જ ટેગલાઇન અંતર્ગત આગામી દિવસોની અંદર આખરે બજરંગ દળ ઉપર પણ જો કાર્યવાહી થાય છે તો આખરે શું રહેશે ભાજપનું સ્ટેન્ડ? સો સાંભળી લો, બજરંગ દળ એ કોઈ આતંકવાદી સંસ્થા નથી ને PFI ઓલરેડી અમે બેન કરેલી છે ને એના પુરાવા મળ્યા છે એજન્સીને, તપાસ એજન્સીને, NIA ના પુરાવા મળ્યા છે. એના રાષ્ટ્ર વિરોધી જે પણ તત્વો છે અને રાષ્ટ્ર વિરોધી હરકતો છે એના પુરાવા મળ્યા પછી બેન થઈ છે. બજરંગ દળ પર કોંગ્રેસ છે ને એની સત્તા બી આવી જાય ને તો પણ હું ડંકાની ચોટ પર કહું છું, વિચારધારા સાથે અમારો કોઈ કોમ્પ્રોમાઇઝ નથી થયો. અપેક્ષા પ્રમાણે પરિણામ નથી આવ્યું તો તમે શું માનો છો કે શું અમે એટલા કમજોર છીએ કે અમે વિચારધારાથી કોમ્પ્રોમાઇઝ કરી લીધું? એમની હિંમત હોય ને તો હું અમને ખુલ્લા મંચ ઉપર ચેલેન્જ કરું છું, આજે નહીં ભવિષ્યમાં ક્યારે બજરંગ દળ પર કોંગ્રેસ ત્યાં બેન નહીં લગાડી શકે, એ તમને ડંકાની ચોટ ઉપર કહું છું. આ દેશ છે, આ દેશની એક સાંસ્કૃતિક વિરાસત છે અને આ દેશની સાંસ્કૃતિક વિરાસતને કોઈ પણ વ્યક્તિ જો ચેલેન્જ કરવા જશે, કોઈ પણ પાર્ટી, કોંગ્રેસ જેવી પાર્ટી જે તુષ્ટિકરણની પાર્ટી કરે છે, જે બહુ સારી સારી વાતો જીગરભાઈએ કહી, તો જીગરભાઈ હૃદય ઉપર હાથ મૂકીને કહ્યું કે બંધારણમાં ક્યાં લખેલું છે કે ધર્મ આધારિત આરક્ષણ આપવું જોઈએ, જે તમે મુસ્લિમ તુષ્ટિકરણ માટે આપ્યું છે. હું માનું છું કર્ણાટકમાં પરિણામ અમારી અપેક્ષા પ્રમાણે નથી આવ્યો, પણ અમારી આગામી જે લડાઈ લડવાની અમારી હિંમત છે ને એ જુસ્સામાં કોઈ પણ પ્રકારનો જે છે ને અમારે જુસ્સો ડાઉન નથી થયો, ઉલટા જ અમારો જુસ્સો વધ્યો છે. એટલે હું તમને ચેલેન્જ કરું છું કે સરકાર બન્યા પછી તમે બજરંગ દળ પર બેન લગાવીને તો જોઈ લો કર્ણાટકની અંદર. અચ્છા, આ તમામ બાબતોને લઈને જે ધર્મને લઈને આખરે છેલ્લા દિવસોમાં ખૂબ મુદ્દા રહ્યા, મુદ્દા તો આખરે સ્થાનિક હોવા જોતા હતા, પ્રજાને લક્ષીને હોવા જોતા હતા, પરંતુ છેલ્લા દિવસોના પ્રચારમાં આ તમામ બાબતો આખરે અચાનક જ બદલાઈ ગઈ. મતલબ કે કોઈ પણ પક્ષ હોય તેમણે એ બાબતમાં લોકો સુધી પહોંચવા માટેના પ્રયત્નો થયા. જીગરભાઈ, એ પ્રયત્નો થયા મતલબ કે સ્પષ્ટીકરણ આપી દેવા પ્રયત્નો થયા મતલબ કે એ એન્કેજ કરવા માટે તો તમામ પક્ષો આગળ આવ્યા હતા. જીગરભાઈનો પહેલા એકવાર આ બાબતે જવાબ લઈ લો, પછી આપની પાસે આવું છું. ધર્મના લગતા જે પણ કંઈ સ્ટેટમેન્ટ હોય અથવા કોઈ પણ વાત હોય, જો આપણે એમ માનતા હોઈએ કે ઇલેક્શનના છેલ્લા થોડા સમય દરમિયાન એની ઇમ્પેક્ટ પડી જાય, તો હું એવું નથી માનતો. એ આ સ્પષ્ટ પ્રમાણે રિઝલ્ટ આપણને બતાવે છે. જો ફક્ત ધર્મ આધારિત ઇલેક્શન થયું હોત અથવા એ પ્રમાણેના તુષ્ટિકરણ આધારિત ઇલેક્શન થયું હોત તો પરિણામ જુદા હોત. પણ આ જે ઇલેક્શનનું રિઝલ્ટ છે એ બતાવે છે કે લોકોએ પોતાની સુખાકારી માટે જે મુદ્દાઓ પસંદ કર્યા હતા, જે કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટો સંકલ્પ પત્રમાં આપ્યા હતા, એને લોકોએ પસંદ કર્યા છે. જનતાની વચ્ચે અમારા જે લોકલ નેતાઓ એ વાતને લઈને ગયા, જેટલા રોડ શોઝ કર્યા, સભાઓ કરી, ગામડે ગામડે બેઠક કરી, એને લોકોએ પ્રાધાન્ય આપ્યું છે અને એના બેઝ ઉપર આ ઇલેક્શન લડાયું છે અને એનું જ આ રિઝલ્ટ છે આપણી સામે દેખાય છે 125 સીટોના સ્વરૂપમાં. એટલે આમાં ક્યાંય કોઈ ધાર્મિક ધ્રુવીકરણ કે એવા કોઈ મુદ્દા નથી, સંપૂર્ણપણે લોકોને સ્પર્શતા મુદ્દાઓ છે. કારણ કે લોકો હવે એ પ્રમાણે જેને કહેવાય ને થાકી ગયા છે. ભાજપ લગાવી જ રહ્યું છે આપની પાસે. ધાર્મિક દૃષ્ટિકરણની વાત ભાજપે ન કરવી જોઈએ. ભાજપે ઇલેક્શનના થોડા દિવસ પહેલા જ એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું માનનીય શ્રી અમિત શાહ સાહેબે કે અમે મુસલમાનોની, મુસ્લિમ જે વસ્તી ત્યાંની એની 2% જે અનામત છે એ અમે કેન્સલ કરીશું. એ ધાર્મિક નિવેદન નહોતું. એ પછી એમણે દંગાનું એક નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ આવશે તો આવું થશે. શું એ ધાર્મિક આખો એ સ્ટેટમેન્ટ નહોતું? એટલે મને એવું નથી લાગતું કે આપણે કોઈ એક તરફી વાત કરવી જોઈએ. એ મુદ્દે જવાબ લઈ લે. બિલકુલ બિલકુલ. એટલે ધાર્મિક તુષ્ટિકરણ તમે કોંગ્રેસ હંમેશા સેક્યુલરિઝમમાં માને છે. કોંગ્રેસ દરેક ધર્મને સંસ્થાને સાથે લઈને આપે જે મુદ્દો રાખ્યો તેનો જવાબ લઈ લે શ્રદ્ધાબેન. જીગરભાઈ, હું તમને એ કહેવા માંગુ છું, હાથ કંગન કો આરસી ક્યાં, પડે લીખે કો ફારસી ક્યાં. આજ તમે જે વાદા હતા ને પંજાબમાં કર્યા હતા કે તમે કિસાનોનું દેવું માફ કરો, અને પંજાબમાં તમારો સુપડો આખો સાફ થઈ ગયો કારણ કે તમે મુદ્દાઓ પર કામ કર્યું નથી. હવે તમે શપથ લઈ લો, તમારા ચીફ મિનિસ્ટર જે બને આંતરિક તમારો મુદ્દો છે અને તમને શુભકામના બી પાઠવું છું, જેમ ખડગેજી શુભકામના પાઠવતા હોય છે એટલે તમને શુભકામના બી પાઠવું છું. પરંતુ મારો મુદ્દો શું છે કે એક જ રાજ્યમાં જો અપેક્ષા પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સરકાર કે સંગઠનનું પરિણામ નથી આવ્યું તો કંઈ એનાથી અમારી વિચારધારા તૂટી નથી જતી, અમે કંઈ નબળા નથી પડી જતા. તમે ધર્મની વાત કરો છો, ડેફિનેટલી તુષ્ટિકરણની રાજનીતિ હું ડંકાની ચોટ પર કહું છું કે 500% કોંગ્રેસ કરે છે. કોંગ્રેસ જોડતોડની રાજનીતિ કરે છે. કોંગ્રેસ શોષિતો વંચિતોને વોટ બેંક બનાવી નાખવાની રાજનીતિ કરે છે. કોંગ્રેસની માનસિકતા દેશ વિરોધી છે. અને હા, જે આદરણીય ગૃહમંત્રી અમિત શાહજીએ કહ્યું છે ને, આદરણીય ગૃહમંત્રી અમિત શાહજીએ કહ્યું છે ને, એ હમણાં દેખાવામાં એ દેખાશે બી ખરું. કારણ કે તમે કહો ધર્મ આધારિત આરક્ષણ લખો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે જે બંધારણની રચના કરી છે, બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે જે આ દેશના બંધારણની રચના કરી છે, શું આ રચનાની અંદર ધર્મ આધારિત આરક્ષણની વાત કરવામાં આવી છે? નથી કરવામાં આવી. અને એવું નથી કે હિન્દુ બહુસંખ્યક હોય તો તમે એમને પ્રતાડિત કરો, એમને અપમાનિત કરો, એમને નીચું દેખાડો. એના માટે આ બુલંદ અવાજ હંમેશા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો રહેશે. કોઈ એક રાજ્યમાં પરિણામ ના આવે. ખાસ કરીને ટાઈમિંગને લઈને શ્રદ્ધાબેન, જીગરભાઈ, આપણે આ મુદ્દાને ચર્ચાની એરણ પર લઈએ. ધારો કે ટાઈમિંગ છે, આખરે કેરલા સ્ટોરીના ટાઈમિંગને લઈને ચોક્કસપણે વાત થઈ શકે. જીગરભાઈ, આપની પહેલા
પ્રતિક્રિયા લઈ લઉં. જે રિલીઝની ટાઈમિંગ છે એ આ જ સમયે કેમ, એના માટે આપનું શું મંતવ્ય છે? ધાર્મિક તૃષ્ટિકરણ બાય ભાજપા. અચ્છા શ્રદ્ધાબેન, આપ શું કહેશો આ મામલે? શું મુદ્દો કેરેલા story, પોતાની it's સમય પર જ હતો કે આ સમય ખાસ પસંદ કરાયો? જો એક સેકન્ડ, બિંગ અ ફિમેલ કહું છું અને મેં માતૃ બાળ કલ્યાણમાં 15 વર્ષ આપ્યા છે પ્રેગ્નન્ટ ફિમેલ જોડે. અત્યારે બી મારું એ પ્રોફેશન છે અને મારું એ પેશન છે. એક માતાના ગર્ભમાં એક બાળક ઉછરે છે, એક દીકરી બને છે, પછી એ દીકરી બીજા બાળકને જન્મ આપે છે. જે કેરેલા સ્ટોરીની અંદર દીકરીઓ જોડે એમને ભોળવવામાં આવે છે, એમને ફસાવવામાં આવે છે, એમનું યૌન શોષણ કરવામાં આવે છે, એમને પ્રેગ્નન્ટ કરવામાં આવે છે, એમને ભોગની વસ્તુ સમજીને આતંકવાદી ગતિવિધિઓમાં નાખીને એમનું આખું જીવન જહેર બનાવવામાં આવે છે. એ અમારા દેશના એક ભાગની અંદર એક છોકરો જોડે થઈ રહ્યું છે. શું એની ઉપર અવાજ ઉઠાવો કે આ મુદ્દાને તમે જ્યારે વ્યક્તિની સ્વતંત્રતાની આઝાદીની વાત કરો છો કે ટાઈમિંગ ઓલવેઝ સી, એક સમય હતો આ દેશની અંદર તુષ્ટિકરણની રાજનીતિ એટલી વધારે પ્રબળ હતી કે કોઈને લવ જેહાદની વાત કરવી હોય, કોઈને લેન્ડ જેહાદની વાત કરવી હોય, કોઈને ધર્માંતરણની વાત કરવી હોય તો ફ્રીડમ ઓફ એક્સપ્રેશન હતું જ નહીં. એ વખતે કોઈ પણ વ્યક્તિ લવ જેહાદની, લેન્ડ જેહાદની કે ધર્માંતરણની વાત કરી લે ને તો એને ક્યાંનો રસ્તો બતાડી દેવામાં આવતો હતો ને જેલના રસ્તાની પાછળ, કે એની સાથે એની જોડે શું કરવામાં આવતું હતું, એની કોઈ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન નહોતી. આજે જ્યારે એ લોકોની વ્યક્તિ સ્વતંત્રતા છે, એ લોકોની વાણી સ્વતંત્રતા છે અને આવી ઘટનાઓ થઈ છે, એવું નથી કે ઘટનાઓ થઈ જ નથી અને ફિલ્મ એમનેમ બની ગઈ છે. રિસર્ચ શો કરે છે ત્યાંના એક્સ મુખ્યમંત્રીનું કહેવું છે, કેરળના મુખ્યમંત્રીનું, મુખ્યમંત્રી કોઈ અમારી પાર્ટીના નથી, એ પણ કોંગ્રેસની પાર્ટીના છે. ત્યાં ક્રિશ્ચિયન લેડી મહિલાઓ જોડે બી થયું છે, અન્ય સમુદાયની મહિલાઓ જોડે બી થયું છે. ફક્ત હિન્દુઓને ટાર્ગેટ નથી કરતા. અને જો એક દેશની અંદર તમારી સાંસ્કૃતિક વિરાસત ઉપર 2000 વર્ષથી આક્રમણ થયું હોય અને જે દેશ પોતાના ઇતિહાસમાંથી કંઈ ના શીખી શકે, મને લાગે છે કે બહુ ઓછું હશે. ચલો, આખરે આ તમામ મુદ્દાઓને લઈને હવે વલણો, પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે. થોડી એક આગળની ચર્ચા હવે કરેલી, કારણ કે પરિણામો લઈને હવે કોંગ્રેસ જીતની તૈયારીઓ પણ કરી રહ્યું છે અને આખરે સરકાર સંભાળવાની પણ. તો આખરે આ તબક્કે હવે 2024ના સંદર્ભમાં થોડી વાત કરું છું કે આખરે આ જીત બાદ હવે 2024ને લઈને કોંગ્રેસ શું વલણ અખત્યાર કરશે? 2024 માટેની જે તૈયારીઓ છે કોંગ્રેસ પાર્ટીએ ઓલરેડી આરંભી દીધી છે અને અમે દરેક જગ્યાએ કેટલું બુસ્ટઅપ બિલકુલ હા, એટલે જીતી ગયા પછી પણ અમારી જેને કહેવાય ને એક આશા એકદમ વધારે જીવંત છે અને એની અંદર અમે બધા કાર્યકરો ભેગા થઈને મહેનત કરવા 100% તૈયાર છે, એ તમને દેખાય છે. અને એના આ જીતના લીધે લોકોનો, અમારા જે કાર્યકર્તા છે એમનો વિશ્વાસ અને એમની જે કોન્ફિડન્સ એ ચોક્કસ વધશે એવું હું 100% માનું છું. અચ્છા શ્રદ્ધાબેન, આખરે જે મુદ્દાઓ અહીં ન ચાલ્યા પછી તે બજરંગ બલીનો મુદ્દો પણ કેમ ન હોય અને અન્ય મુદ્દાઓ પણ કેમ ન હોય, એ તમામ મુદ્દાઓને લઈને હવે લાગે છે 2024ની અંદર એક નવેસરથી વિચાર કરવાની જરૂર પડશે? મુદ્દો નથી ચાલ્યો એ કહેવું યોગ્ય નહીં હોય. બજરંગબલી બધાના દિલમાં છે ને. આજે શનિવાર છે એટલે જય બજરંગબલી છે જ બજરંગબલી, અને બજરંગબલી હંમેશા રહેવાના જ છે. એટલે મુદ્દો હંમેશા રહેવાનો. જે મુદ્દો નથી એ અમારી આસ્થા છે. પહેલી વસ્તુ કે જ્યારે મુદ્દો કહેવામાં આવે છે તો એ અમારી આસ્થા અને અમારી સંસ્કૃતિને નબળી પાડવાની એક વિચારધારા છે. આ મુદ્દો નથી, આ અમારા આરાધ્ય દેવ છે. ભગવાન શ્રી રામ હોય અને બજરંગબલી હોય, એ અમારી આરાધ્ય દેવ છે. બીજી વસ્તુ એ કહેવામાં આવે છે કે 2024 આપ ભારતીય રાજનીતિનો ઇતિહાસ ઉપાડીને જોઈ લો. જ્યારે પણ કોઈ પ્રધાનમંત્રી બન્યું છે, વિથ ડ્યુ રિસ્પેક્ટ, ઓલ આર મારા જ પ્રધાનમંત્રી છે, મારા દેશના જ પ્રધાનમંત્રી છે, પરંતુ એ પ્રધાનમંત્રી જ્યારે બન્યા હોય અને બીજી વખત જ્યારે ચૂંટાયા હોય ત્યારે એ લોકપ્રિયતાના આધારે નહીં, સિમ્પથી વોટોના આધારે ચૂંટ્યા છે. અને આખી ભારતીય રાજનીતિના ઇતિહાસમાં આદરણીય નરેન્દ્ર મોદીજી એકમાત્ર એવા વ્યક્તિત્વ છે કે જે 2014માં લોકપ્રિયતાના આધારે પ્રધાનમંત્રી બન્યા. 2019માં એમની લોકપ્રિયતા 2014 કરતાં વધારે હતી. અને આ સમય નોંધીને રાખજો, 2024ની અંદર 2019 કરતાં પણ પ્રબળ લોકપ્રિયતામાં વધારો હશે અને આદરણીય નરેન્દ્ર મોદીજી ત્રીજી વખતના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. એ આ તમે આ શબ્દો આના સમય TV9 ઉપર લખીને રાખજો. રાજ્યોના જે પણ રિઝલ્ટો આવે, રાજ્યોના જે પણ રિઝલ્ટો આવે, પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી બનવા જઈ રહ્યા છે. આગામી 2024ની અંદર પણ ચોક્કસપણે જણાશે. આખરે ભારત જોડોને લઈને કેટલું મહત્વ આપ જોઈ રહ્યા છો આ પરિણામો, શ્રદ્ધાબેન? જો ભારત જોડો એટલે મીન્સ ભારત ક્યારેય તૂટ્યું નથી. અને ભારત જોડોની વાત એ લોકો કહી રહ્યા છે કે જેમણે ગોવા મુક્તિ આંદોલન, દેશ 1947ની અંદર આઝાદ થયું, 15મી ઓગસ્ટની અંદર ગોવા ક્યારે આઝાદ થયું? દેશ 1947 15મી ઓગસ્ટના દિવસે આઝાદ થઈ ગયું. અને ઓલવેઝ કહેવું પડતું હતું પહેલાં કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે, મહારાષ્ટ્ર ભારતનું અભિન્ન અંગ છે, એવું કોઈ કહેતું હતું. 370-35 એની કલમ તો 2019 પછી માનનીય પ્રધાનમંત્રીજીને અમિત શાહે દૂર કરી છે. એટલે એ લોકો, જે લોકોએ ભારતને ખંડિત રાખવાનું કામ કર્યું, એ લોકો ભારત જોડોની વાર્તા ના કરે. જે લોકો ટુકડે ટુકડે ગેંગના સમર્થન, ના બિલકુલ નથી. હું તમને ડંકાની ચોટ ઉપર કહું છું
કે આની ભારત જોડો યાત્રા સાથે જે ભારત જોડો તોડો યાત્રા સાથે કોઈ સરખામણી અચ્છા, કરવાની જીગરભાઈ, આપ જરૂર શું માનો નથી. છો? રાહુલ ગાંધી ઇઝ બિલકુલ. નોટ અ હીરો વાંધો નહીં, ઓફ ધીસ આપણે કન્ટ્રી. જવાબ ભારત લઈએ. જોડો યાત્રાએ આખા દેશને એક પ્રેમના સૂત્રમાં બાંધી દીધું છે, એ સ્પષ્ટપણે દેખાય છે. અને એ કદાચ ભાજપાના નેતાઓ કે ભાજપાના લોકો નહીં સમજી શકે, કારણ કે એમની ગતિવિધિ જ હંમેશા લોકોને તોડીને વિખવાદમાં લાવીને અને જોડતોડની રાજનીતિ અપનાવ્યા પછી પરિણામ પર રાજનીતિ- સીધી અસરનો સીધો પરિણામ પર જવાબ છે. બિલકુલ સીધી અસર છે. અને ઓકે, એક વાત ચાલો. બીજી કહી દો, એક વાત મારે ચોક્કસ મેન્શન કરી છે. એ બેન કહે છે 2024માં મોદીજી પ્રધાનમંત્રી બનશે. 2019માં એમની અતિ લોકપ્રિયતા હોવા છતાં 37% મતો હતા, એમાં 20-22% જો કટ્ટર વોટ ગણી લઈએ એમના, તો બાકીના 15-17% સ્વિંગ વોટર્સ છે. અને હું 100% અહીંયા ચોખ્ખું લખીને TV9 ના શો ઉપર તમને કહી રહ્યો છું કે એ સ્વિંગ વોટર પણ ફરશે. 63% ભારતના હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ જ્ઞાતિ જાતિના લોકો નરેન્દ્ર મોદીજીની લીડરશિપમાં નથી માનતા. એટલે તમે લોકપ્રિયતાની વાત ના કરો. 2024માં કોંગ્રેસ પાર્ટીના શાસન હેઠળ ગવર્મેન્ટ બનશે. આ મારા શબ્દો યાદ રાખજો. અચ્છા, ચલો, આપ બંનેના દાવા થઈ ચૂક્યા છે. આગળ એક બ્રેક માટે રોકાઈશું ને આગળ આખરે કઈ પ્રકારની હવે ગતિવિધિઓ ચાલી રહી છે તમામ પર નજર બ્રેક બાદ.